Dear students, good morning. So today we are going to study tense એને આપણે ગુજરાતીમાં કહેવાય કાળ. So you might have studied in your school that the old 12 tenses. So you have to study this as a part of grammar. Okay, let's go further. So first let's understand the definition of tense. The tense of a verb shows not only the time of an action or event but also the state of an action. કાળના શબ્દો માત્ર સમય કે ક્રિયા જ દર્શાવતા નથી પરંતુ ક્રિયાની સ્થિતિ પણ દર્શાવે છે. આપણે ટેન્સ કેમ શીખીએ છીએ? આપણે ડે ટુ ડે લાઈફમાં તમારે વાત કરવી હોય ઇંગ્લિશમાં તો તમે શું પ્રવૃત્તિ કરી રહ્યા છો, શું પ્રવૃત્તિ કરી હતી અને શું પ્રવૃત્તિ કરશો. ઓકે, સો ઇન યોર ડે ટુ ડે લાઈફ હાવ યુ પ્રેઝન્ટ યોર સેલ્ફ ઇન ઇંગ્લિશ, એમાં તમને જો કાળ આવડી જાય તો તમે એટલીસ્ટ તમે બેઝિક ઇંગ્લિશ તમે બોલતા શીખી શકો. સો કાળમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું રહેશે? વર્બ, ઓકે, એક્શન, ઇવેન્ટ, ક્રિયાપદ, ક્રિયા કરનાર, એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. પહેલાં આપણે જોઈએ, ધેર આર મેઇનલી 3 kinds ઓફ ટેન્સ: the present tense, the past tense, the future tense. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન, પ્રેઝન્ટ એટલે વર્તમાન, પાસ્ટ એટલે ભૂતકાળ અને ફ્યુચર એટલે ભવિષ્યકાળ. એટલે ધી પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. એમાં પણ ઘણા પ્રકારો છે. ઓકે, સી ધ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એવી જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ, past continuous tense, past perfect tense. Same the simple future tense, simple future continuous tense, simple future perfect tense, right? Okay, so these are the chart of the tense. Okay, first we will study present tense. આ સાદો વર્તમાનકાળ જે છે એ રોજિંદી ક્રિયા કે ટેવ કે સત્યો કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો કહેવતો દર્શાવવા માટે જનરલી વર્તમાનકાળનો યુઝ થાય છે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ, હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે, હી પ્લે ચેસ, આઈ ટીચ ઇંગ્લિશ, શી વોશિઝ અવર ક્લોથ્સ. સો ડે ટુ ડે લાઈફમાં જે કાર્યો થતા હોય એ દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. એટલે કે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે એટલે દરરોજ રમે છે. વી પ્લે ચેઝ, અમે શતરંજ રમીએ છીએ. વી પ્લે ચેઝ. આઈ ટીચ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ શીખવું છું, હું અંગ્રેજી શીખવું છું. શી વોશિઝ અવર ક્લોથ્સ, એ અમારા કપડાં ધુએ છે. સો આ જે ઉપરના જે વાક્યો હું બોલી એ બધા ક્રિયાઓ કે ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવે છે. ટૂંકમાં રોજિંદા કે ટેવાતી એટલે કે દરરોજ જે હેબિચ્યુઅલ જે વર્ક થતું હોય એ દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. સો આપણે આમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોશું. પ્રેઝન્ટ ટેન્સ નામનો એક પ્રકાર જે છે જેમાં આપણે ધ પ્રેઝન્ટ ટેન્સ, વી વિલ સ્ટાર્ટ વિથ ધી પ્રેઝન્ટ ટેન્સ. સો પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, એમાં આપણે પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આપણે પ્રેઝન્ટ ટેન્સ શીખવાનો છે જેમાં આ પ્રકાર આવે છે: સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. આ 4 પ્રકારો જે છે એ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. વર્તમાનકાળમાં આ 4 ટેન્સ તમારે શીખવાના છે. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વી વિલ સ્ટાર્ટ વિથ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફર્સ્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. એટલે કે આપણે આ 4 જે વર્તમાનકાળ જે છે, ધ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ્સ. એટલે વર્તમાનકાળ 4 ભાગમાં વિભાજિત છે: સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. હવે આપણે સ્ટાર્ટ કરશું
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી સાદો વર્તમાનકાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ જનરલી યુઝડ ઇન ફોલોઈંગ એક્ટિવિટીઝ એન્ડ પર્પઝીસ. સાદો વર્તમાનકાળ સામાન્ય રીતે નીચેની પ્રવૃત્તિઓ માટે વપરાય છે. Simple present tense is generally used in following activities. Let's see the activities. For showing daily activities, obviously we generally do daily activities we generally do. So ડેઇલી એક્ટિવિટીઝ પ્રેઝન્ટ કરવા માટે ઇંગ્લિશમાં તો તમારે સાદો વર્તમાનકાળ યુઝ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. હું દરરોજ સવારે મારા દાંત સાફ કરું છું. આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. હું ડેઇલી, દરરોજ, એવરી એટલે રોજ, દરેક સવારે હું મારા દાંત સાફ કરું છું. આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટેનો એક એક્ઝામ્પલ છે. બીજી એક્ઝામ્પલ જોઈએ. ફોર શોઈંગ હેબિચ્યુઅલ એક્શન, ટેવ વશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે. આઈ ઓલવેઝ ટેક ટી. આપણે રોજ ચા પીએ છીએ, કોઈ કોફી પીવે, કોઈ બોર્નવિટા પીવે. સો એવરીબડી હેઝ અ ડિફરન્ટ એક્શન, ડિફરન્ટ હેબિટ્સ. સો આઈ ઓલવેઝ ટેક ટી. હું દરરોજ ચા પીવું છું. ઓકે, આઈ ઓલવેઝ, હું રોજ આ કાર્ય કરું છું. એટલે વર્તમાનકાળમાં આવે, સાદો વર્તમાનકાળમાં આવે, હું દરરોજ ચા પીવું છું. The sun rises in the east. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ફોર શોઈંગ યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથ એટલે સનાતન સત્ય દર્શાવવા માટે પણ યુઝ થાય છે. The sun rises in the east. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ટુ એક્સપ્રેસ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ, વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય. વોટર બોઇલ્સ એટ 100 degrees centigrade ટેમ્પરેચર. વોટર બોઇલ્સ એટ 100 degrees centigrade ટેમ્પરેચર. પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. સાયન્ટિફિક પ્રિન્સિપલ દર્શાવવા માટે પણ સાદો વર્તમાનકાળ યુઝ થાય છે. ટુ એક્સપ્રેસ સેઇંગ, કહેવતો, કહેવતો દર્શાવવા માટે પણ વપરાય છે. એઝ યુ સો શેલ યુ રીપ. જેવું વાવો તેવું લણો. એટલે કે જેવું તમે પ્રેક્ટિસ કરશો, જેટલી તમે પ્રેક્ટિસ કરશો ઇંગ્લિશની, ગ્રામરની, એવી જ રીતે તમને વધારે બેનિફિશિયલ થશે. તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમને નહીં મળે. સો ઇટ ઇઝ કાઇન્ડ ઓફ કહેવત. તો કહેવત દર્શાવવા માટે પણ સાદો વર્તમાનકાળ યુઝ થાય છે. ઓકે, એઝ યુ સો શેલ યુ રીપ. જેવું વાવો તેવું લણો. ઓકે, રૂલ્સ શું છે? તમારે આમાં સાદા વર્તમાનકાળમાં રૂલ્સ ધ્યાનમાં રાખવાના છે. ઇફ ધ સબ્જેક્ટ ઇઝ અ થર્ડ પર્સન સિંગ્યુલર, હી શી ઇટ હશે, એ થર્ડ પર્સન સિંગ્યુલરમાં આવે. દેન વર્બ્સ ટેક્સ, વર્બમાં શું આવશે? આઈ અને ઈએસ સફિક્સ લગાડવામાં આવે. જો કરતા ત્રીજો પુરુષ એટલે કે હી શી ઇટ હોય એની પછીનું જે વાક્ય હોય, ફોર એક્ઝામ્પલ, શી સિંગ સોંગ, શી સિંગ્સ, SINGS, એસ આવશે. હી શી ઇટની સાથે એસ અથવા ઈએસ આવશે. ઓકે, સો જો કરતા ત્રીજો પુરુષ એટલે કે હી શી ઇટ હોય, એક વચન હોય, તો ક્રિયાપદના છેડે એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. લુક એટ ધી ફોલોઈંગ ટેબલ. નીચેનું ટેબલ જુઓ, તેમાં ખ્યાલ આવશે. ફર્સ્ટ પુરુષમાં શું આવશે? આઈ અને વી. સો આઈ ગો ટુ સ્કૂલ, હું શાળાએ જાઉં છું. વી ગો ટુ સ્કૂલ, અમે શાળાએ જઈએ છીએ. સેકન્ડ પુરુષમાં આવશે યુ, ઓનલી યુ, YOU. યુ ગો ટુ સ્કૂલ, તું શાળાએ જાય છે. બીજો પુરુષ એક વચન, સેકન્ડ પુરુષમાં આવશે યુ. ફર્સ્ટ પર્સનમાં આવશે આઈ એન્ડ વી. થર્ડ પર્સનમાં આવશે હી, શી, ઇટ, ધે. ઓકે, હવે આપણે ઉપર જોઈએ સિંગ્યુલર અને પ્લુરલ. એટલે કે સિંગ્યુલરમાં આઈ એટલે કે હું, યુ એટલે તમે, હી એટલે કે તે, શી એટલે કે તેણી, ઇટ એટલે કે જે કંઈ વસ્તુ દર્શાવવા માટે કે પેલું જે કંઈ વસ્તુઓ દર્શાવવા માટે ઈટ વપરાય. પ્લુરલ એટલે કે બહુવચન, એકથી વધારે વસ્તુઓ હોય. કે વી એટલે કે એકથી, બે, ત્રણથી વધારે. વી એટલે કે ઘણા બધા લોકો. યુ એટલે કે તમે અને ધે એટલે કે તેઓ, તે વસ્તુ દર્શાવવા માટે પણ વપરાય. સો પ્લુરલ એટલે બહુવચન અને સિંગ્યુલર એટલે એક વચન. સો ફર્સ્ટ પર્સન આઈ ગો ટુ સ્કૂલ, પ્લુરલમાં આવશે વી ગો ટુ સ્કૂલ. સેકન્ડ પર્સનમાં યુ ગો ટુ સ્કૂલ એટલે કે સિંગ્યુલરમાં યુ ગો ટુ સ્કૂલ. થર્ડ પર્સનમાં હી ગોઝ ટુ સ્કૂલ. હીની સાથે શું આવ્યું? ગો, નોટ ગોઝ, નોટ ગો. હી ગો ટુ સ્કૂલ, નો, હી ગોઝ ટુ સ્કૂલ, તે શાળાએ જાય છે. હીની સાથે ઈએસ આવશે, શીની સાથે પણ ઈએસ આવશે, અને ઈટ હશે એની સાથે ઓનલી એસ આવશે. એટલે હી ઇટ્સ એન એપલ, EATS, નોટ ES.
EATS, he eats an apple. he eat an apple નહીં આવે, he eats an apple. એવી જ રીતે it eats an apple, તે સફરજન ખાય છે, તે it eats an apple. she goes to school. ઓકે, she go to school નહીં આવે, she goes to school. he go to school નહીં આવે, he goes to school આવશે. સો this is simple formula, તમારે યાદ રાખવાની છે. કીવર્ડ્સ કયા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? ફોર એક્ઝામ્પલ તમને કોઈ બ્લેન્ક આપે, એમાં તમારે ફાઇન્ડ આઉટ કરવાના કે આમાં કયો આ કાળ છે, પાસ્ટ છે, ફ્યુચર છે કે પ્રેઝન્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ ટેન્સ તમારે ધ્યાનમાં રાખવા માટે કે પ્રેઝન્ટ ટેન્સમાં આવા કીવર્ડ્સ યુઝ થાય છે, તો તમને ખ્યાલ છે ઓકે આ પ્રેઝન્ટ ટેન્સ છે, અને એ પ્રમાણે તમારે બ્રેકેટ્સમાં ખાલી જગ્યા પૂરવી પડશે. ડેઇલી, એવરીડે, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, યુઝ્યુઅલી, ધીસ આર ધી કીવર્ડ્સ ફોર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એવી એક્ઝામ્પલ આપણે આગળ જોઈ લીધા છે. એવર, નેવર, ઓફન, ઓકેશનલી, સેલ્ડમ, હાર્ડલી. એવર એટલે ક્યારેક, નેવર એટલે ક્યારેય નહીં, ઓફન એટલે વારંવાર, ઓકેશનલી એટલે કે ક્યારેક જ, ભાગ્યે જ, અને સેલ્ડમલી, હાર્ડલી ઇઝ ઓલ્સો ભાગ્યે જ. ઓકેશનલી પ્રસંગોપાત, ક્યારેક એવું બની જાય, કોન્સ્ટન્ટલી ઇટ હેપન્સ. હાર્ડલી એટલે કે ભાગ્યે જેવું બને છે. ઓકે, એક્ઝામ્પલ, ઓફન અવારનવાર. મીના ઓફન કમ્સ ટુ સ્કૂલ. મીના અવારનવાર શાળાએ મોડી આવે છે. મીના ઓફન કમ્સ ટુ સ્કૂલ લેટ. મીના અવારનવાર શાળાએ મોડી આવે છે. મીના હંમેશા શાળાએ મોડી આવે છે. સો મીના ઓફન એટલે કે વારંવાર. ઓફન કમ્સ ટુ સ્કૂલ લેટ. રેગ્યુલર એટલે નિયમિત રીતે. શી પ્રેસ રેગ્યુલરલી. તેણીની નિયમિત રીતે પ્રાર્થના કરે છે. એવી જ રીતે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તે દરરોજ ક્રિકેટ રમે છે. હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. સો ધીસ આર ધ એક્ઝામ્પલ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. યુઝ્યુઅલી, સામાન્ય રીતે. શી યુઝ્યુઅલી પાસીસ મોસ્ટ ઓફ હર ટાઈમ ઇન ધી કિચન. એટલે કે એ સમય કેટલો કિચનમાં જ યુઝ કરે. શી યુઝ્યુઅલી એટલે એ પ્રેઝન્ટ ટેન્સનો કીવર્ડ છે. શી યુઝ્યુઅલી પાસીસ મોસ્ટ ઓફ હર ટાઈમ ઇન ધી કિચન. રેગ્યુલરલી, આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. યુ ગો ટુ સ્કૂલ. he goes to school regularly. she goes to school regularly. they go to school regularly. ધેની સાથે es કે es નહીં આવે, કેમ કે બહુવચન છે. ઓકે, ધે એટલે કે વધારે, એટલે they go to school every day. જનરલી, વી જનરલી ગો ટુ ટેમ્પલ ઇન ધી મોર્નિંગ. વી જનરલી, અમે સામાન્ય રીતે સાંજે મંદિરે જઈએ છીએ. વી જનરલી ગો ટુ ટેમ્પલ ઇન ધી ઇવનિંગ. Sentence structure of simple present tense. I, we, you, they plus verb plus other verbs. We go to school. વર્બમાં શું આવે? ગો ટુ, અમે જઈએ છીએ. વર્બ એટલે શું? VERB એટલે કોઈ કાર્ય થઈ રહ્યું છે, કોઈ ક્રિયા થઈ રહ્યું છે, એને વર્બ કહેવાય. એટલે કે આઈ ગો ટુ એટલે ગો એટલે એ આવે વર્બમાં આવે. આઈ ગો ટુ સ્કૂલ અધર વર્ડ્સમાં આઈ ગો ટુ સ્કૂલ અધર વર્ડ્સમાં આવે. વી પ્લે ક્રિકેટ એવરી ડે. વી પ્લે, એ વર્બ આવી ગયું. અમે રમીએ છીએ. પ્લે એટલે રમવું, કોઈ કાર્ય કરવું, એટલે કે વર્બ કહેવાય. વી પ્લે ક્રિકેટ એવરી ડે. યુ સિંગ સોંગ. એટલે કે ગાય છે, કંઈક કાર્ય કરી રહી છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ટીચિંગ યુ. આઈ ટીચ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખવાડું છું, અંગ્રેજી શીખવાડું છું. ધે વર્ક હાર્ડ. એ લોકો બહુ હાર્ડવર્ક કરે છે. હી, શી, ઇટ વર્બની સાથે એસ અને ઈએસ આવશે, અને અધર વર્ડ. સો વર્બની સાથે એસ અને ઈએસ લાગશે. ફોર એક્ઝામ્પલ, હી સિંગ્સ અ સોંગ ઓન ધી પ્લેટફોર્મ. એટલે કે અધર વર્ડ્સમાં ઓન ધી પ્લેટફોર્મ સિંગ સોંગ આવી જાય, અને હી સિંગ્સ, નોટ સિંગ. હીની સાથે એસ કે ઈએસ. હી ઇઝ SINGS, સિંગ્સ અ સોંગ. Okay, and for example, she draws beautiful painting. It plays good. It plays good volleyball. They play good volleyball. So he, she, it ની સાથે હંમેશા શું આવશે? એસ અને ઈએસ લાગશે. ફોર એક્ઝામ્પલ, ઇટ પ્લેઝ. ઓકે, ધ બહુવચન હોય તો ધે આવે. ધેમાં પછી પ્લેની સાથે એસ કે ઈએસ ન લાગે. એવી જ રીતે હી પ્લેઝ, શી પ્લેઝ, ઇટ પ્લેઝ. ઓકે, નેક્સ્ટ.
ઇન્ટ્રોગેટિવ એટલે કે સાદા વર્તમાનકાળમાં તમારે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતે પ્રશ્ન પૂછી શકો. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રોગેટિવ. ડુની સાથે હંમેશા ડુ અને ડઝની સાથે થશે, અને ડુની સાથે હંમેશા શું આવશે? આઈ, વી, યુ, ધે. ડુ ધે પ્લે? ડુ આઈ વોક? ડુ વી ગો ટુ સ્કૂલ? ડુ યુ ડેન્સ? સો એની સાથે હંમેશા ડુની સાથે શું આવશે? આઈ, વી, યુ, ધેની સાથે હંમેશા ડુ આવશે. હવે ડઝ હોય તો શું આવે? હી, શી, ઇટની સાથે હંમેશા ડઝ આવે. ડઝ શી પ્લે? ડઝ શી સિંગ? ડઝ હી પ્લે? ડઝ ઇટ વર્ક્સ? ઓકે, સો ફોર એક્ઝામ્પલ ડઝ ઇટ વર્ક્સ એટલે કે કોઈ કોમ્પ્યુટર છે તો તમે કોઈને સામે પૂછો છો ક્વેશ્ચન કે ડઝ ઇટ વર્ક્સ એટલે કે ઇટ કોને ઇન્ડિકેટ કરે છે? કોમ્પ્યુટરને. સો ડઝ ઇટ વર્ક્સ. ઓકે, so this is very simple formula for asking question in present tense. સામાન્ય વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્વેશ્ચન કરવા માટે ડુ અને ડઝથી હંમેશા વાક્ય સ્ટાર્ટ થશે, નહીં કે કર્તાની સાથે. ઓકે, you have to start with do and does while asking question in present tense. Do we go to school every day? શું આપણે દરરોજ શાળાએ જઈએ છીએ? Does he always travel by bus? સો ડઝ ડુની સાથે ES લાગી ગયો એટલે ડઝ એટલે હી, શી, ઇટની સાથે હંમેશા ડઝ આવશે. એટલે કે અહીંયા જે સેકન્ડ ક્વેશ્ચન જે સ્ટાર્ટ થાય છે ડઝની સાથે, સો ડઝની સાથે તમે શી પણ લખીશો. ડઝ હી ઓલવેઝ ટ્રાવેલ બાય બસ? અહીંયા મેલ છે, મેન છે, એટલા માટે હી યુઝ કર્યો છે. હવે કોઈ ફિમેલ હોય તો ડઝ શી ઓલવેઝ ટ્રાવેલ બાય બસ? ઓકે, સો ડુ યુની સાથે હંમેશા ડુ આવશે. ડુ યુ ટેક ટી ડેલી? શું તમે દરરોજ ચા પીવો છો? નેગેટિવ. હવે નકાર વાક્ય છે, નોટ ઉમેરાય કોઈ વાક્યમાં એટલે નેગેટિવ બની જાય. આઈ, વી, યુ, ધેની સાથે ડુ નોટ આવશે, અને હી, શી, ઇટની સાથે ડઝ નોટ વર્બ અને અધર વર્બ્સ આવશે. લેટ્સ સી એક્ઝામ્પલ. ધે ડુ નોટ ડાન્સ, ધે ટોક. તેઓ નૃત્ય કરતા નથી, તેઓ વાતો કરે છે. ધે ડુ નોટ ડાન્સ, ધે ડઝ નોટ ડાન્સ નહીં આવે અહીંયા, કેમ કે ધે બહુવચન છે એટલા માટે એની સાથે ડુ આવશે. ધે ડુ નોટ ડાન્સ, ધે ટોક. શી ડઝ નોટ રાઇટ, શી રીડ્સ. અહીંયા એક વચન છે એટલા માટે ડઝ આવશે. શી ડઝ નોટ રાઇટ, શી રીડ્સ. શીની સાથે રીડ ન આવે, શીની સાથે રીડ્સ આવે. ઓકે, મેં પહેલાં પણ કીધું છે એક વચન હોય ત્યારે એસ કે ES લાગે, અને જ્યારે ક્વેશ્ચન નકારમાં હોય ત્યારે નોટ આવે. શી ડઝ નોટ રાઇટ, શી રીડ્સ. ધે ડુ નોટ ટોક, ધેની સાથે ડુ આવશે એટલા માટે ધે ડુ નોટ ટોક. ધે ડુ નોટ વોક, ધે ટોક. તે ચાલતા નથી, તેઓ વાતો કરે છે. Okay, now present continuous tense. So the present continuous tense is used to show હું આ એક પણ સેકન્ડ ચલાવી લઉં. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજાઈ જાય, સાદો વર્તમાનકાળ સમજાઈ જાય, અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ સમજાઈ જાય સાથે બંને. એટલા માટે હું આ પણ આ વિડીયોમાં કવર કરી લઉં છું. ચાલુ વર્તમાનકાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે ચાલુ વર્તમાનકાળ સિમ્પલ હું તમને સમજાવું કે કોઈ ક્રિયા તમે કરી રહ્યા છો, અત્યારે હાલમાં તમે જે ક્રિયા કરી રહ્યા છો એમાં દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો યુઝ થાય છે. અત્યારે હાલમાં એટ પ્રેઝન્ટ તમે શું કામ કરી રહ્યા છો? ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે વિડીયો લાઈવ લેક્ચર જોઈ રહ્યા છો, તમે અત્યારે યુટ્યુબમાં લાઈવ લેક્ચર જોઈ રહ્યા છો, તમે અત્યારે ભણી રહ્યા છો, હું અત્યારે ભણાવી રહી છું, અત્યારે હાલમાં હું અત્યારે ભણાવી રહી છું અંગ્રેજી. સો ચાલુ વર્તમાનકાળ, અત્યારે હાલમાં જે કાર્ય થઈ રહ્યું હોય એને ચાલુ વર્તમાનકાળમાં ઇન્ક્લુડ થાય છે. ધ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ શો એન એક્શન ઇન પ્રોગ્રેસ એન્ડ ઇનકમ્પ્લીટ એટ ધ મોમેન્ટ ઓફ સ્પીકિંગ. તમે જે કાર્ય કરી રહ્યા છો એ પૂરી નથી થઈ, એ ચાલુ છે, એટલે કે પ્રોગ્રેસમાં છે. ઇટ ઇઝ ઇન પ્રોગ્રેસ. ઇનકમ્પ્લીટ, પૂરી નથી થઈ એટલા માટે ઇનકમ્પ્લીટ. ઇટ ઇઝ ઇન પ્રોગ્રેસ. સો ચાલુ વર્તમાનકાળ કોઈ ક્રિયા ચાલુ છે અને કથન સમય તે ક્રિયા અપૂર્ણ છે તેવું દર્શાવવા ચાલુ વર્તમાનકાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે.
રૂલ્સ, આપણે અમુક નિયમો હંમેશા દરેક કાળમાં તમારે આ નિયમો ધ્યાનમાં રાખવાના છે. પુટ ધી પ્રોપર ફોર્મ ઓફ ટુ બી એટલે કે એમ ઇઝ આર, ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર આવે અને બિફોર ધી મેઇન વર્બ એઝ પર ધી નંબર ઓફ સબ્જેક્ટ, એની સાથે હંમેશા આઈએનજી આવશે. મુખ્ય ક્રિયાપદની પહેલાં કરતાના વચન મુજબ ટુ બી એટલે કે એમ ઇઝ આર, ટુ બી કોઈ પૂછે ટુ બીના રૂપો એટલે કે એમ ઇઝ આર, ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકો એટલે કે ટુ બીના રૂપ સાદા વર્તમાનકાળના ટુ બીના રૂપો છે એમ ઇઝ આર. પુટ ધી સફિક્સ આઈએનજી આફ્ટર મેઇન વર્બ એટલે કે કોઈ ક્રિયા એટલે કે ડાન્સ હોય તો એની સાથે આઈએનજી ડાન્સિંગ આવે, સિંગ હોય તો એમાં આઈએનજી પ્લસ આઈએનજી કરીને સિંગિંગ આવે, વોક હોય WL કે વોક પ્લસ આઈએનજી તો વોકિંગ આવે. એવી રીતે આઈએનજી સફિક્સ છે. પુટ ધી સફિક્સ આઈએનજી આફ્ટર ધી મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય મૂકો. એક્ઝામ્પલ, શી ઇઝ ગોઈંગ ટુ ધી હોસ્પિટલ, શી ઇઝ અત્યારે હોસ્પિટલ જઈ રહી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ આસ્ક્ડ માય ફ્રેન્ડ દેટ વેર આર યુ ગોઈંગ, સો એ જે મારી ફ્રેન્ડ જે છે એ મને પૂછે આઈ એમ ગોઈંગ ટુ હોસ્પિટલ, આઈ એમ ગોઈંગ ટુ ધી હોસ્પિટલ, હું અત્યારે હોસ્પિટલ જઈ રહી છું. તેણીની દવાખાને જાય છે. શી ઇઝ ટોબીનો રૂપ શી ઇઝ, આમાં આર ન આવે, હિશીટની સાથે ઇઝ આવે, તે હિશીટની સાથે ઇઝ આવે અને ધે હોય તો આર આવે. અત્યારે શી છે, શી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ, તેની દવાખાને જાય છે. હાઉ ટુ પુટ ધી આઈએનજી સફિક્સ એટ ધ એન્ડ ઓફ ધી વર્બ, હમણાં અત્યારે મેં તમને કીધું આઈએનજી પ્રત્યક્રિયાની પાછળ કેવી રીતે મૂકવું. ઇફ ધેર ઇઝ ઈ લેટર એટ ધ એન્ડ ઓફ ધી વર્બ બટ ઇટ ઇઝ નોટ પ્રોનાઉન્સ ધેન રિમૂવ ઈ એન્ડ પુટ સફિક્સ આઈએનજી. હવે ફોર એક્ઝામ્પલ અમુક વર્ડ હોય કન્ફ્યુઝિંગ હોય, તમે ફોર એક્ઝામ્પલ COME કમ, એની COM પછી ઈ છે તો તમે એમાં ઈ કાઢીને તમારે ઈ રિમૂવ કરી નાખવાનું છે અને કમિંગ COMING લખવાનું છે. કોઈ બી વર્ડ એવું હોય, કોઈ વર્બ હોય એમાં તમારે જો લાસ્ટમાં ઈ આલ્ફાબેટિક ઈ આવે કોઈ વર્ડની પાછળ તો તમારે ઈ રિમૂવ કરીને આઈએનજી લખવાનું છે. યુ કેન સી એન એક્ઝામ્પલ ઓવર હિયર ઓન યોર સ્ક્રીન. કમ પ્લસ COM પ્લસ આઈએનજી, COMING કમિંગ, આમાં તમને ઈ નથી દેખાતો, ઈ રિમૂવ કરી નાખવાનો છે. રાઇટિંગ WRIT પ્લસ આઈએનજી રાઇટિંગ આવશે, આમાં ઈ નહીં આવે. સ્પેલિંગ તમારે ધ્યાનમાં રાખવાનો છે, આ તમારે યાદ રાખવાનું છે. જો ક્રિયાપદમાં છેલ્લો અક્ષર ઈ હોય અને તેનું ઉચ્ચારણ ન થતું હોય તો ઈ દૂર કરી આઈએનજી પ્રત્યય મૂકવો. કમ, રાઇટ, આમાં ઈ તમને પ્રોનાઉન્સમાં આવે છે ઈ, કમી, રાઇટી એવું નથી આવતું ને. સો કમ રાઇટ, કમ એન્ડ રાઇટ, આમાં ઈ પ્રોનાઉન્સ નથી થતો એટલે કે એનું ઉચ્ચારણ જ નથી થતું, એટલા માટે ઈ દૂર કરીને આઈએનજી પ્રત્યય મૂકવાનો. If there is a consonant at the end of the verb and a vowel is given before consonant, the consonant mark is double and suffix ing is put. See, જો ક્રિયાપદમાં છેલ્લે વ્યંજન આવતો હોય અને વ્યંજનની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે અને પછી આઈએનજી મુકાય છે. ઓકે, રન. ઇફ ધેર ઇઝ અ કોન્સનન્ટ એટ ધ એન્ડ, રન એન જે છે એ શું છે, AEIOU, તમે એ કયા સ્વર છે, વોવેલ્સ છે. ઓકે, સો જો ક્રિયાપદમાં છેલ્લે વ્યંજન આવતા હોય અને વ્યંજનની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે અને એની પછી આઈએનજી મુકાય છે. આમાં જુઓ, રન RUN, આમાં યુ કયું છે એ વોવેલ છે, ઇટ્સ નોટ કોન્સનન્ટ, વોવેલ છે, સ્વર છે. AEIOU, એમાંનો યુ જે છે એ વોવેલ છે એટલે એન એટલે કોન્સનન્ટની પહેલાં યુ આવી ગયું એટલે એમાં તમારે આ RUN પ્લસ આઈએનજી રનિંગ આવશે, ડબલ કરી નાખવાના છે. તમારે એન જે છે એ ડબલ કરી નાખવા પડે એટલા માટે આમાં જસ્ટ મેન્શન કર્યું છે. સીટ, હવે AEIOU, આઈ આવી ગયું, AEIOU, વોવેલમાં આઈ એક વોવેલ છે એટલે ટી એટલે કે કોન્સનન્ટ છે, ટીની આગળ આઈ આવી ગયું એટલે કે સીટ એટલે કે ટી જે છે એ ડબલ ટી થઈ જશે. એટલા માટે અહીંયા લખ્યું છે કે બેવડાઈ જશે, વ્યંજન જે છે કોન્સનન્ટ એ બેવડાઈ ડબલ થઈ જશે.
Okay, sentence structure of present continuous tense. Subject plus to be plus verb plus ing plus other verb. She is going to school. તેણીની શાળાએ જઈ રહી છે. The girl is indicating something. છોકરી કંઈક બતાવી રહી છે. The girl is indicating કંઈક બતાવી રહી છે. Indicating કે ઇઝ ટુ બીનું રૂપ છે, એની સાથે આઈએનજી આવશે. શેમાં આવશે? ચાલુ વર્તમાન કાળમાં. આઈ એમ રાઇટિંગ અ લેટર. ઓકે, WRIT, જેમાં આપણે ઈ કાઢી નાખવાનો છે. આઈ એમ રાઇટિંગ, WRITING, આમાં ઈ નહીં આવે. WRIT જનરલ એનો વર્ડ હોય છે, બટ જ્યારે આઈએનજી મૂકો ત્યારે ઈ નીકળી જાય, WRITING આવશે. આઈ એમ રાઇટિંગ અ લેટર. યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર વિચ વર્ડ. આઈ એમ રાઇટિંગ હોય તો ચાલુ વર્તમાનકાળ મૂકી દેવાનું. આઈ એમ ટોકિંગ ઓન મોબાઈલ. હું મોબાઈલ પર વાતચીત કરી રહ્યો છું. અ બર્ડ ઇઝ ફ્લાઇંગ. એ પક્ષી ઉડી રહ્યું છે. તમે જુઓ છો કે એ પક્ષી ઉડી રહ્યું છે સ્કાયમાં, તો તમે બોલી શકો ને, અ બર્ડ ઇઝ flying. Okay, if somebody asks you what you are doing, then you can say that I am talking on a phone. હું ત્યારે વાત કરી રહ્યો છું. Okay, there are some keywords for present continuous tense. ચાલુ વર્તમાન કાળ માટે કયા keywords યાદ રાખવાના? look, see, hear, listen, now, at present, at this time. ઓકે, આ વર્ડ્સ તમને દેખાય કોઈ બ્લેન્કમાં તો તમારે કેચઅપ કરી લેવું પડશે. તમે જસ્ટ હેવ ટુ ગેટ સ્ટ્રાઇક દેટ વિચ ટેન્સ ઇઝ ધીસ. જો લુક, સી, હિયર, લિસન, નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ હશે તો તમને ખ્યાલ આવી જશે કે આ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે. આઈ એમ રીડિંગ અ ટેક્સ્ટ બુક નાવ. સી, નાવ આવ્યું. નાવ એટલે અત્યારે હાલમાં શું કરી રહ્યું છું? અત્યારે પુસ્તક વાંચી રહ્યો છું. સી, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જુઓ, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. સી, જુઓ, અત્યારે જુઓ. યુ આર ઇન્ડિકેટિંગ સમથિંગ ટુ સમવન. લુક, ધેટ હોર્સ ઇઝ રનિંગ. જુઓ, પેલો ઘોડો દોડી રહ્યો છે. વી આર ઇટિંગ એટ પ્રેઝન્ટ. અમે અત્યારે ખાઈ રહ્યા છીએ. લિસન, દે આર ટોકિંગ. સાંભળો, તેઓ વાતો કરી રહ્યા છે. હિયર, હી ઇઝ સિંગિંગ. સાંભળો, તે ગાઈ રહ્યો છે. નેગેટિવ સેન્ટેન્સ. હવે આપણે જેમ સાદા વર્તમાનકાળમાં નકાર વાક્ય જોયા એવી રીતે ચાલુ વર્તમાનકાળમાં પણ નકાર વાક્ય જોવાના છે. સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ એટલે કે એમિઝાર પછી નોટ મુકાય છે, એ યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ નોટ પ્લેઇંગ ફૂટબોલ, હી ઇઝ રનિંગ. હી ઇઝ એટલે કે એમ ઇઝ આરનું ટુ બીના રૂપ છે. ઇઝ, હીની સાથે ઇઝ આવે અને ઇઝ પછી હંમેશા નોટ આવે. નકાર વાક્ય બનાવવું હોય તો નોટ ટુ બીના રૂપ એટલે કે એમ ઇઝ આર પછી નોટ આવે. હી ઇઝ નોટ પ્લેઇંગ ફૂટબોલ, હી ઇઝ રનિંગ. શી ઇઝ નોટ સ્પીકિંગ, શી ઇઝ રાઇટિંગ. ધ ડોગ્સ આર નોટ ફાઇટિંગ, ધે આર સ્ટેન્ડિંગ. કૂતરાઓ ઝઘડતા નથી, તેઓ ઝઘડી રહ્યા નથી, તેઓ શાંત ઊભા છે. ઓકે, ઇન્ટ્રોગેટિવ. ક્વેશ્ચન પૂછવા માટે તમારે એટ પ્રેઝન્ટ યુ વોન્ટ ટુ આસ્ક સમથિંગ. દેટ ઇફ સમબડી ઇઝ ડુઈંગ સમથિંગ, ઇફ યુ આર વોન્ટ ટુ આસ્ક વોટ આર યુ ડુઈંગ. ઓકે, સો એવી રીતે તમારે ટુ બીના રૂપ એટલે કે એમિઝાર હોય એ જ તમને ક્વેશ્ચન એટલે પ્રશ્નાર્થ વાક્યમાં એમિઝારના રૂપો આગળ આવી જશે. પછી સબ્જેક્ટ, પછી વર્બ પ્લસ આઈએનજી અને અધર વર્ડ્સ આવશે. સી, ઇઝ એટલે કે ટુ બીનો રૂપ ઇઝ. ડૉક્ટર, સબ્જેક્ટ શું છે? કર્તા કોણ છે? ડૉક્ટર. વર્બ એટલે કે કાર્ય કરી રહ્યા છે. એક્ઝામિન, કંઈક ચેક કરી રહ્યા છે. એક્ઝામાઇનિંગ. આઈએનજી આવી ગયું, પ્લસ આઈએનજી પ્લસ અધર વર્બ્સ. ધ પેશન્ટ. અધર વર્ડ્સમાં આવશે ધ પેશન્ટ. ઇઝ ડૉક્ટર એક્ઝામાઇનિંગ ધ પેશન્ટ? શું ડૉક્ટર દર્દીને તપાસી રહ્યા છે? ઇઝ ડૉક્ટર એક્ઝામાઇનિંગ ધ પેશન્ટ? શું ડૉક્ટર દર્દીને તપાસી રહ્યા છે? સો ઇઝ આવશે, એ આગળ આવી જશે. વેન યુ આસ્ક ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવમાં, ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ અ ક્વેશ્ચન, મેક અ ક્વેશ્ચન in present continuous, then you have to begin your sentence with am is are. Is doctor examining the patient? Let's see other examples. Is she standing? Is આગળ આવી ગયો. Is she ની સાથે is આવે. Okay, so is she standing? Is he teaching? શું તે શીખવી રહ્યો છે? Okay, so this is the simple very simple tenses that we have studied. Simple present tense and કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આપણે પ્રેઝન્ટ ટેન્સમાં શું શીખ્યા? સાદો વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ. આઈ હોપ દેટ યુ હેવ અન્ડરસ્ટેન્ડ ધીસ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ એન્ડ અપ ધીસ લેક્ચર એન્ડ ઇન ધ નેક્સ્ટ લેક્ચર we will study present
ટેન્સ, સિમ્પલ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. આપણે સાદો વર્તમાનકાળ જોઈ લીધો, ચાલુ વર્તમાનકાળ જોઈ લીધો. હવે વર્તમાનકાળનો ત્રીજો પાર્ટ જે છે પૂર્ણ વર્તમાનકાળ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, તમને કોઈને કોઈ ક્વેશ્ચન હોય, ઇફ યુ હેવ એની ક્વેશ્ચન, પ્લીઝ feel free to ask me. And I want to also tell you that please don't message personally unless and until if you have any question regarding this subject, then ask me, because you don't worry about turn in, and I hope you will get it slowly and instantly. You will get used to all these things, so don't worry about your attendance. We will fill it out. Okay, in the beginning it will be little difficult for you to understand and to operate Google Classroom, but through practice you will get used to it. Don't worry about it. Okay, thank you so much.